ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભામાં આવતા હાદાનગર, સ્નેહમિલન સોસાયટી, સર્વોદય સોસાયટી અને શિવ શક્તિ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા પોલીસ વડાને અસામાજિક તત્વોનો ત્રાસ હોવાને પગલે લેખિત રજૂઆત કરી છે। આ દરેક સોસાયટીના રહીશોએ લેખિત રજૂઆત કરી છે કે શક્તિભાઈ કાળુભાઈ ડાભી, અજયભાઈ કાળુભાઈ ડાભી, ધમો કાળુભાઈ ડાભી અને અન્ય શખ્સો દારૂ પીને સ્થાનિક રહીશોને ગાળો આપવી અને અભદ્ર શબ્દો બોલીને ધાક ધમકી આપી રહ્યા છે અને સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે। સમાજ વિશે ઉશ્કેરણીજનક શબ્દો ઉચ્ચારી રહ્યા છે। બેન દીકરીઓને લઈને પણ છેડતીના બનાવ બનતા હોવાને પગલે ધોરણસર કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે। મારું નામ બાગુભાઈ ગોવિંદભાઈ ડાભી, સ્નેહમિલન સોસાયટી, પ્લોટ નંબર 7। કાકા, તમે શું કામ અહીંયા આવ્યો છો? તમારો શું મુદ્દો છે? શું પ્રશ્ન છે? અમારો મુદ્દો એ છે કે મારો ભત્રીજો હગો શક્તિ કાળુભાઈ ડાભી અને એનો ભાઈ નાનો પોલીસમાં જે સસ્પેન્ડ થયો છે, એની બહુ અસહ્ય દાદાગીરી છે। એના આર્થિક લાભ હાટું બધાને ત્રાસ આપે છે, મારકૂટ કરે છે, ખોટી ફરિયાદો દાખલ કરે છે। એટલે સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। કઈ સોસાયટી છે? સ્નેહમિલન સોસાયટી, શિવશક્તિ સોસાયટીના બધા રહીશોને હેરાન કરે છે। આ કઈ જગ્યાએ તમે કઈ જગ્યાએથી આવ્યા? અમે આવ્યા છીએ આમ શિવશક્તિ ગણા, સ્નેહમિલન સોસાયટી, હા, બધું બાજુ હાદાનગરમાંથી। અહીંયા કોને મળવા આવ્યા છો તમે? આ એસપી સાહેબને અમારે આના વિશે રજૂઆત કરવી છે। અમારે આ બધા લોકોનો ત્રાસ છે, આ બધા હારે સૌ ભાઈ આવ્યા બધાને ત્રાસ છે, એટલે બધા થઈને અમે રજૂઆત કરવા આવ્યા। તમારી માંગ શું છે? અમારી માંગ એને કડક પગલાં ભરીને અમારો ત્રાસ દૂર કરે। ઓકે, તમારું નામ? ફરીદાબેન મીઠાણી હસનભાઈ, ટાંકીથી આવ્યા છે, ગઢેથી વડલાથી, સમય મિલન સોસાયટી। એનો બહુ ત્રાસ છે, અમે સાહેબને મળવા આવ્યા છીએ ને રોજ પીને ભવાડા કરે છે, એટલે એનો અમને ત્રાસ છે, એટલે અમે સાહેબને મળવા આવ્યા છીએ। એનો અમને રસ્તો કરી દો। કોનો ત્રાસ છે તમારે? શું નામ છે એમનું? એનું શક્તિભાઈ, ત્રણ ભાઈઓનું નામ છે, અજય, શક્તિભાઈ ને ધમેશ।